ભરૂચમાં મહિલા કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે વિરોધ. રોડ પર ચૂલો સળગાવી રોટલા બનાવ્યા, પરંતુ રાજકીય વર્તુળોમાં ઉઠ્યા સવાલો. ભરૂચ શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ગેસના વધતા ભાવના વિરુદ્ધમાં અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોડ પર ચૂલો સળગાવી રોટલા બનાવી સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. ગેસના ભાવમાં થયેલા વધારાને લઈને મહિલાઓએ નારા લગાવ્યા અને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ સમગ્ર કાર્યક્રમને લઈને ભરૂચ જિલ્લાના રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન વર્ષોથી નબળું પડ્યું છે અને હવે આવા કાર્યક્રમો માત્ર દેખાવ પૂરતા જ રહી ગયા છે. વિરોધ દરમિયાન મહિલા કોંગ્રેસના નેતાઓએ મોંઘવારીને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા, પરંતુ વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર રહેલા લોકોની સંખ્યા અને સમગ્ર આયોજનને લઈને પણ ચર્ચા થઈ રહી છે. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે જો કોંગ્રેસ ખરેખર મોંઘવારીના મુદ્દે ગંભીર હોય તો માત્ર એક દિવસના પ્રતિકાત્મક કાર્યક્રમથી કામ નહીં ચાલે. સ્થાનિક લોકોમાં તો એવી પણ ચર્ચા છે કે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ હવે માત્ર મીડિયા અને સોશિયલ મીડિયામાં દેખાવ માટે આવા કાર્યક્રમો કરે છે, જ્યારે વાસ્તવિક રીતે લોકો વચ્ચે તેમની અસર ઘટતી જઈ રહી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની સ્થિતિ નબળી રહી છે અને સંગઠન મજબૂત ન હોવાને કારણે આવા વિરોધ પ્રદર્શન પણ લોકો પર ખાસ અસર કરી શકતા નથી. અનેક લોકો આ કાર્યક્રમને ખોખલી કોંગ્રેસનો ખોખલો દેખાવ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો ખરેખર મોંઘવારી સામે લડવાની ઈચ્છા હોય તો માત્ર રસ્તા પર ચૂલો સળગાવી રોટલા બનાવવાથી પ્રશ્નો ઉકેલાતા નથી. જનતાના પ્રશ્નો માટે સતત અને મજબૂત આંદોલન જરૂરી છે. હાલમાં તો ભરૂચ શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન ચર્ચાનો વિષય બની ગયું છે. એક તરફ કોંગ્રેસ સરકાર સામે મોંઘવારી મુદ્દે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ લોકોમાં એ ચર્ચા છે કે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાસે હવે માત્ર આવા પ્રતિકાત્મક કાર્યક્રમો જ બાકી રહ્યા છે. આથી રાજકીય રીતે આ સમગ્ર કાર્યક્રમને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભરૂચમાં કોંગ્રેસનું સંગઠન કેટલું મજબૂત છે અને આવા કાર્યક્રમો ખરેખર જનતાના પ્રશ્નો માટે છે કે પછી માત્ર રાજકીય દેખાવ પૂરતા જ છે. જે મોદી સાહેબે જે સરપ્રાઈઝ આપી બહેનોને ઘરેલું ગેસના ભાવ 60 રૂપિયા વધારો કરીને બેનની આંખોમાં આંસુ લાવી દીધો છે. ત્યારે દરેક વસ્તુ મોંઘી છે. શાકભાજીથી માંડીને તેલનો ભાવ જોવો, દૂધનો ભાવ જોવો, સ્કૂલની ફી જોવો, સોનું પણ જો 1.5 લાખ ને પાર કરી ગયું છે. ત્યારે ગરીબ પરિવારના વ્યક્તિને દીકરા કે દીકરીનું લગ્ન કરવું હોય તો કઈ રીતે સોનું ખરીદી શકે, અને આ ગેસના બોટલનો ભાવ પણ 1000 રૂપિયાને પાર થઈ ગયો છે અને તેલનો ભાવ પણ 3000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો છે. ત્યારે મોદી સાહેબ તમે એવું કહેતા હતા કે મારી બહેનો મને કાગળ લખજો, તમારો ભાઈ હાજર થઈ જશે. તો સાહેબ અમે કાગળ લખી થાકી ગયા, પણ આ મોંઘવારી એ માજામેકી છે. આમાં ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. કારણ વહેલી તકે આ તમે ઘરેલું ગેસના ભાવ જે વધાર્યા છે તે કંટ્રોલમાં લાવો અને પાછો ખેંચો, અને જો નહીં ખેંચવામાં આવે તો અમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશું. આજ રોજ અમે કોંગ્રેસની બહેનો જે ભાવ વધારો થયો છે અમે 5 વર્ષીએ ચૂલો સળગાવી અને અમે રોટલા બનાવ્યા અને લાકડાના ભારા, છાણા અને ગેસના બોટલ લઈને અમારી બહેનો આજે 5 વર્ષથી રસ્તા પર ઉતરી આવી છે.